અને ઉત્તર મધ્ય ગુજરાત તેમજ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગઈકાલે રાત્રે રાજ્યના કેટલાક સ્થળોએ ભારે વરસાદ બાદ વ્યાપક નુકસાન. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82,950 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે કચ્છના ભુજમાં અંદાજે 53,000 કરોડ રૂપિયાથી વધુના 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 1 દિવસના ભુજના પ્રવાસે આવી રહ્યા છે. ભુજ ખાતેથી શ્રી મોદી કચ્છ સહિત 9 જિલ્લાના 53,000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ કચ્છમાં સુરક્ષા વ્યવસ્થા સહિત તૈયારીઓને આખરી આપી